ઉમેદવારને તમે પસંદ કરો? અમે એવા ઉમેદવારને પસંદ કરવા જઈશું ગામ લેવલે કે શાંત અને શર્મા સ્વભાવનો ઉમેદવાર હોવો જોઈએ, ગામની એકતા જળવાઈ રહેવી જોઈએ. પછી બીજું એ કે લોકશાહીનું પર્વ છે અને ત્રણેય ઉમેદવાર આમ તો ઘરના જ છીએ એટલે શાંતિપૂર્વક ચૂંટણી યોજાય અને જેને લોકો ગામના વડીલો જેને વધુ મત આપશે એ વિજય બનશે એવી અમારી આશા છે. અને આમ તો સરપંચની અમારી ઈચ્છા એવી છે કે કોઈ પણ સરકારી કામમાં ખબર હોય ઉમેદવારના સરપંચશ્રીને અને એ ગામનો વિકાસ એમને થઈ શકે, બરાબર. તાલુકા લેવલનું કામ હોય તો બી એમને ખબર હોવી પડે કે કઈ કચેરી ક્યાં છે, ક્યાંથી ક્યાં કામ થશે, એવા ઉમેદવારને અમે ચૂંટવા માંગીએ છીએ. ચૂંટણી યોજાઈ રહી છે, કેવો ઉમેદવાર તમે પસંદ કરો? અમે અમારા ગામની અંદર ચૂંટણી વધારી છે. અમે સાદો અને સીધો, વ્યવસ્થિત અને સૌનું રાખે તેવા વ્યક્તિને અમે ઉમેદવાર તરીકે ચાહીએ છીએ. અને ગામની અંદર પણ વ્યક્તિ દીઠ તો ઠીક છે, પણ જાહેરમાં કોઈ કામ કરે અને સૌને હળી ભળી રહે અને ગામની આબરૂ જળવાય એવા ઉમેદવારને અમે ઈચ્છીએ છીએ. કેવો ઉમેદવારને તમે પસંદ કરવાનો છો? અમારે તો શિક્ષક ના બને. પેલા કેવો ઉમેદવાર? પેલો સાધારણ આપે. તમારે કેવી શું આશા છે આ ઉમેદવાર? અમારે તો શિક્ષક અને લાભવાનો ઉમેદવારી છે, બરાબર. અમારે તકલીફ કોઈ ઘાટો છે નહીં, બરાબર. અમારે કોઈ સરપંચ આવે તોય કોઈ અમારે ચાહતા છે નહીં, બરાબર. અમારે હાલનો સારો ઉમેદવાર લાવવાનો છે. તમારું નામ? કમા. તમારા ગામમાં સરપંચની ચૂંટણી ચાલી રહી છે? ચૂંટણી તો ચાલી રહી છે, કેવો ઉમેદવાર પણ આ તો બધા બોગસ આયા છે. પણ માણસ સારો તો હોવો જોઈએ, કામ કરે એવો હોવો જોઈએ. કેવા કામ? આ અમારે ઝૂંપડીમાં બેઠા હતા એટલા બદલે બીજું તો અમારે શું ધન લેવાનો છે. અને અમારે આ બધું રસ્તા બસ્તાનું બધું કામ કરવું જોઈએ એવો અમારે ઉમેદવાર માણસ સરપંચમાં થવું જોઈએ. તમારું નામ? ચૂંટણી યોજાઈ રહી છે, એના લઈને શું કહેશો? સારું ચાલે, મૂળ પરાગભાઈનું સારું ચાલે. માણસ સારો છે, કામ કર્યો માણસ છે. મારે નોકરી બાબત નાનો મોટો છોકરો હોય તો હું સરકાર સુધી વાત, મોદી સુધી વાત જાય બી. ને પરાગભાઈ અમારે કામ કરે છે. ને કેનાલ બાબત અમારે કોઈ કામ અટકાતું નથી. 4 મહિના પાણી આવે, એક દાડો પાણી બંધ થઈ રહ્યું. અમારે આ 5 વર્ષ થઈ ગયા. મશીનો પગાર અમે ઉઘરણું હાલતા 500 રૂપિયા ઉઘરણું હતા. પરાગભાઈ કેનાલ બાબત કામ કરવા માંડ્યા, અમારું ઉઘરણું આ દાડાથી બંધ છે. ને ગામે આખે ગામ પરાગભાઈને ચાહે છે. ને મોટા ભાગે મોટા માણસે પરાગભાઈને ટેકો આપ્યો છે. ને જીત થાય તો પરાગભાઈની થશે. જીત થાય તમારે શું આશા છે વિકાસના કામ? અમારે પરાગભાઈ ગામનું કામ કરે છે, કોઈ લોકોનું કામ કરે છે, કોઈ ખેડૂત નાના મોટો હોય તેનું કામ કરી આલે છે, છોકરો નાના મોટી નોકરી ચાલતી હોય મૂળ સરકારનું કામ કરી આલે છે. ને ખૂબ છોકરાની લાગણી છે કે પરાગભાઈને અમારે જીતાડવા છે. અમારા ગામનો વિકાસ કરે એવો. કેવો વિકાસ? વિકાસ કેનાલમાં પાણી નો છે, ગામમાં સારો ફાળો આપે, ગામનો વિકાસ કરે એવો. પેલા સરપંચ હતા એ કેવો કામ કર્યું? એમને સારું કર્યું હતું. આ વખતે હવે અમને તો લાવવાની ઈચ્છા છે પરાગભાઈને. હા, સારા માણસ. કેવી રીતે? બધી રીતે. પાણી અમારા ગામમાં બહુ ત્રાસ હતો, 3 વર્ષથી પાણીનો બહુ સુખ થઈ ગયું. પૈસા દે. પરાગભાઈ પાસે અમારી ઘણી આશા છે. પરાગભાઈ સારું કામ કરશે એમ. હા, વિશ્વાસ છે, પૂરું કામ કરશે.